નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે શિક્ષણ સહાયક ભરતીને લઈને મહત્ત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે મિત્રો. તો તમામ મિત્રો આ સૂચનાઓ એકવાર સમજી લ્યો. હવે આ સૂચનાઓ કોને લાગુ પડશે અને કોને નહીં લાગુ, તો આ સૂચના જાહેર કરવા પાછળના કયા કારણો છે મિત્રો, તો એ સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને શેર કરી દીજો મિત્રો. તો જાણીએ પૂરી માહિતી આપણે. તો મિત્રો, આજે જે કાંઈ શિક્ષણ સહાયક ભરતીને લઈને ગાંધીનગરથી ઉમેદવારો માટે જે સૂચનાઓ જાહેર થઈ છે તો તેના વિશે વાત કરીએ તો સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે અરજી પત્રકમાં સુધારા માટેની સૂચનાઓ મિત્રો. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે જાણવાની છે. તો જાણીએ આપણે તો કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 7/12/2024ના રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીમાં 7/12ના રોજ આપણે ભરતી માટેનું જનરલ મેરિટ લિસ્ટ મિત્રો જાહેર કરેલું હતું. તો દરેક ઉમેદવારોનું તેમાં જે ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા તો એ ઉમેદવારોનું તેમાં નામ પણ આવેલું હશે મિત્રો. હવે બીજું કે તો જનરલ મેરિટ લિસ્ટ સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં ભૂલો જેવી કે જાતિ, જેન્ડર, નામ, લાયકાત થયેલ હોવાથી રજૂઆતો મળેલ, તેમજ કેટલાક ઉમેદવારો દ્વારા શરત ચૂકથી ફોર્મ વિડ્રોલ થઈ ગયાની રજૂઆત પણ મળેલ છે, જેથી જનરલ મેરિટ લિસ્ટમાં તેમનો સમાવેશ કરાયો નથી મિત્રો. તો આપણે જાણીએ છીએ કે જ્યારે શિક્ષણ સહાયક ભરતીના ફોર્મ ભરવાના શરૂ થયા મિત્રો, ત્યારે શરૂમાં ઉમેદવારોએ ઉતાવળના કારણે ઘણી બધી ભૂલો કરી હતી. જેમ કે જાતિમાં પણ તેમને ભૂલ થયેલી, જેન્ડરમાં પણ ભૂલ થયેલી, નામમાં પણ કેપિટલમાં પણ તેમને ભૂલ કરેલી અને શૈક્ષણિક લાયકાતમાં પણ તેમણે ભૂલ કરેલી મિત્રો. બીજું કે ઘણા ઉમેદવારોએ ભૂલથી ફોર્મ વિડ્રોલ પણ કરી દીધેલું મિત્રો. એટલે આવી બધી પ્રોબ્લેમના કારણે તેમનું જનરલ મેરિટ લિસ્ટમાં તેમનું નામ મિત્રો સમાવેશ કરાયો નહોતો. જ્યારે પણ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું ત્યારે ઘણા ઉમેદવારોના આવી ભૂલના કારણે જનરલ મેરિટ લિસ્ટમાં નામનો સમાવેશ થયેલો નહોતો મિત્રો. તો હવે આ ઉમેદવારોએ ગાંધીનગરમાં રજૂઆત કરેલી. હવે તે અનુસંધાને આ આપણે જે કાંઈ સૂચનાઓ જાહેર થઈ છે તે અનુસંધાને જાહેર કરાય છે મિત્રો. તો જાણીએ આગળ આપણે. સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024ના રજિસ્ટર થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારો પોતાની અરજી પત્રકની વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારોને સુધારા માટેની તક પૂરી પાડવાની હેતુસર, તેમજ જે ઉમેદવારોના ફોર્મ વિડ્રોલ થયેલ છે તે ઉમેદવારો પણ પોતાના ફોર્મ ફી ભરી શકે તેવા જાહેર હેતુસર 9/1/2025થી 11/1/2025ના રોજ રાત્રે 12 કલાક સુધી અરજી પત્રક માટેની વેબસાઇટ તમે જાણો જ છો મિત્રો કે www.gserc.in વેબસાઇટ પર ખુલ્લી મૂકવામાં આવશે મિત્રો. એટલે જે ઉમેદવારોને આવા ફોર્મમાં કે જાતિમાં કે ઉમેદવારોને ફોર્મ ભરવામાં જેવી કે જાતિ હોય, જેન્ડર હોય, નામમાં કે ફોર્મ વિડ્રોલ થયેલ હોય તો આ તમામ સુધારા વધારા મિત્રોને ફરી એકવાર તક આપવામાં આવે છે. તો જે ઉમેદવારોને ફોર્મ સુધારો વધારો કરવો હોય મિત્રો તો તેમણે 9 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી 2025ના રાત્રે 12 કલાક સુધી આ વેબસાઇટ પર જઈને સુધારો વધારો કરી શકે છે મિત્રો. આ એમના માટે એક છેલ્લી તક છે. એટલે દરેક મિત્રોએ આ અંગે ધ્યાન દોરવું મિત્રો. તો બીજું આપણે ખાસ આ ઉપરાંત આપણે જોઈએ તો સૂચનાઓમાં ઘણી બધી શરતો પણ લગાડી છે. તો આપણે એ પણ આપણે જાણવું જરૂર છે મિત્રો. તો જાણીએ આપણે. તો આ ઉપરાંત આપણે જોઈએ મિત્રો તો મહત્ત્વની સૂચનાઓ પણ તેમણે જણાવી છે. તો અમે જાણીએ આપણે વિગતવાર. તો વાત કરીએ તો કે કોઈ પણ ઉમેદવાર પોતાનું નવેસરથી રજિસ્ટ્રેશન કરી શકશે નહીં મિત્રો. આ રજિસ્ટ્રેશન આમાં ઉમેદવારો નવેસરથી કરી શકશે નહીં મિત્રો. એટલે કે જે ઉમેદવારો ફોર્મ ભરતી વખતે જેમને ભૂલથી ફોર્મ ભરાણું નથી, સમય તારીખ વહી ગઈ છે, તો તેઓ આમાં ફોર્મ ભરી શકશે નહીં મિત્રો. માત્ર ને માત્ર રજિસ્ટ્રેશન થયેલા હોય અને જેમણે સુધારા વધારા કરવા હોય એ આમાં કરી શકશે મિત્રો. બીજું કે જે ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાના લોગિન ક્રેડેન્શિયલથી લોગિન કરી પોતાની અરજીની વિગતોમાં સુધારો કરી શકશે તથા વિડ્રોલ થયેલ ફોર્મ પુનઃ ભરી શકશે. પુનઃ ભરેલ ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે. ફી ભરેલ અંતિમ સેવ કરેલ અરજી જ માન્ય ગણાય છે મિત્રો. એટલે કે જે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરેલું હોય મિત્રો તો તેમણે ફરીથી પોતાની જે કાંઈ આઈડી, પાસવર્ડ જે કાંઈ તમે ફોર્મ વખતે રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ તમે આઈડી અને પાસવર્ડ વડે તમારું આ ફોર્મમાં સુધારો કરી શકશો મિત્રો. બીજું કે જેમણે ફોર્મ વિડ્રોલ થયેલું હોય તો તે પણ ફરી ફોર્મ ભરી શકશે મિત્રો. હવે બીજી એક ખાસ કહેવાનું કે પુનઃ ભરેલ ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે મિત્રો. એટલે તમે ફોર્મ ફરીથી ભરો છો, સુધારા વધારા કરો છો તો તમારે જે કાંઈ તમે અગાઉ ફી ભરીશ મિત્રો તો ફરીથી તમારે નવી ફી ભરવી પડશે મિત્રો. અને આ ફી ભર્યા પછી
તમે જે સેવ કરશો મિત્રો એ જ અરજી માન્ય રહેશે. એટલે દરેક ઉમેદવારોએ આ ખાસ સૂચનાઓ છે મિત્રો, તો ધ્યાનથી કાળજીપૂર્વક આને અમલ કરવું મિત્રો. બીજું એક ખાસ જણાવવાનું કે અરજી કરેલ તમામ ઉમેદવારો માટે મિત્રો આ તમામ ઉમેદવારો માટે લાગુ પડે છે. તો એકવાર સમજી લો કે અરજી કરેલ તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાના રહેશે. અને આ ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે. એટલે કે તમે જે કાંઈ ફોર્મ ભરો છો મિત્રો, તો તે ફોર્મની તમે પ્રિન્ટ અને ફીની જે રસીદ હોય તો એ ફરીથી તમારે ડાઉનલોડ કરવાના રહેશે મિત્રો. અને જ્યારે પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે જાઓ તો ત્યારે આ તમારે રજૂ કરવાના રહેશે. બીજું એક ખાસ જણાવવાનું કે જે ઉમેદવારોએ આ એક મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક ઉમેદવારો માટે, કે જે ઉમેદવારોને અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ના હોય તેવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મને ફી રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. એટલે કે તમે આ ફોર્મમાં સુધારો કરવા માંગતા નથી, તમારે ઓલરેડી તમે ફોર્મ ભરતી વખતે જે કાંઈ તમારું ફી રિસિપ્ટ અને ફોર્મની પ્રિન્ટ તમારે ઓલરેડી તમારી પાસે પડી છે મિત્રો, તેમ છતાં તમારે હાલમાં તમારે ફોર્મની પ્રિન્ટ નવેસરથી કઢાવી લેવાની અને ફીની પણ રિસિપ્ટ તમારે નવેસરથી ડાઉનલોડ કરી લેવાની મિત્રો. આ ખાસ ઇમ્પોર્ટન્ટ દરેક મિત્રો માટે છે. એટલે ખાસ સમજી વિચારીને આ તમે બે વસ્તુ ફરીથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. બીજું એક ખાસ કે 11 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 12 કલાક બાદ કોઈપણ અરજી સંબંધિત ઉમેદવારોની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો. એટલે તમારે જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કે રિસિપ્ટ ફોર્મની જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં ભૂલ હોય કે ફોર્મ વિથડ્રોલ થઈ ગયેલું હોય અથવા તો જનરલ મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારનું નામ ના આવ્યું હોય, તો તે મિત્રોએ 9 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી સુધી રાત્રે 12 કલાક સુધી આ સુધારો વધારો કરી શકાશે મિત્રો. પછી તમે કોઈ પણ તમારી દલીલો મિત્રો ધ્યાને લેવામાં આવશે નહીં, એવું આ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટપણે ખાસ જણાવવાનું થાય છે મિત્રો. અને બીજું કે જે ઉમેદવારોએ કોઈ સુધારો કે વધારો કે કોઈ કાંઈ ભૂલ નથી, તેમ છતાં તમારે ફોર્મની પ્રિન્ટ અને ફી રિસિપ્ટ ફરીથી ડાઉનલોડ કરી લેવાની રહેશે મિત્રો. આ સરકાર દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે મિત્રો, એટલે ખાસ સમજી લેવું મિત્રો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ શિક્ષણ સહાયક ભરતીને લઈને નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, તો એ માહિતી તમામ શિક્ષણ સહાયક ઉમેદવારો સુધી પહોંચે એટલા માટે સમજણ સાથે આ વિડીયો બનાવું છું મિત્રો. હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તોય ચાલશે, લાઇક ના વિડીયોને કરો તો પણ ચાલશે, પણ મિત્રો આજના આ વિડીયોને દરેક ઉમેદવારો સુધી આ માહિતી ઇમ્પોર્ટન્ટ હોવાથી દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર તો અવશ્ય કરજો, જેથી આ માહિતીથી કોઈ પણ ઉમેદવાર અજાણ ના રહે મિત્રો. બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો આશા રાખું કે આ માહિતી આપને સારી લાગી છે. માહિતી સારી લાગે તો વિડીયોને એકવાર બીજા મિત્રો સુધી શેર કરી દીજો. બસ મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.